તો પાકિસ્તાનમાં કેવી હાલત થઈ છે તે આપણે જાણીએ। પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈંધણની અછત સર્જાઈ છે, ત્યારે પાકિસ્તાનની હાલતની વાત કરીએ તો 2 મહિનાના સરકારી ગાડીઓમાં ઈંધણનું ભથ્થું હવે અડધું થઈ ગયું છે। પાકિસ્તાનની જે હાલત હતી તેના કરતાં વધુ ખરાબ થઈ છે। સરકારી જગ્યાઓ ઉપર 60% વાહન કામમાં રહેશે, એટલે આ પ્રકારના નિયમો પણ કરવા પડ્યા છે પાકિસ્તાનમાં। ત્યારે ફેડરલ પ્રોવિન્શિયલ કેબિનેટ મેમ્બર નહીં લે પગાર અને ભથ્થું, એટલે કે પગાર અને ભથ્થામાં પણ કાપ મૂકવામાં આવ્યો છે। આ પ્રકારની હાલત થઈ ગઈ છે। ત્યારે પાકિસ્તાનની હાલતની વાત કરીએ તો ફેડરલ પ્રોવિઝન્સ લેજિડન્સીની સેલરીમાં પણ 25% કાપ મૂકવો પડ્યો છે, એટલે કે દરેક જગ્યાએ આ કાપ મૂકવો પડ્યો છે। અને પાકિસ્તાનમાં જે ભિખારીપણું હતું તે હવે વધુ થયું છે। 3 લાખથી વધુ પગાર ધરાવતા કર્મચારીને 2 દિવસનો પગાર નહીં મળે, એટલે આ રીતે પણ કાપ મૂકી રહ્યા છે પાકિસ્તાનમાં। અને બીજી વાત કરીએ તો ખાનગી સેક્ટરમાં 50% કર્મચારીઓ હવે ઘરેથી કામ કરશે। જે પ્રકારની કોરોનામાં હાલત હતી તે પ્રકારની હાલત પાકિસ્તાનમાં થઈ ગઈ છે। અને જે રીતે 16 થી 31 માર્ચ સુધી બંધ રહેશે તમામ શાળાઓ બંધ કરવાનો પણ વારો આવી ચૂક્યો છે પાકિસ્તાનમાં। અને 16 થી 31 તારીખ સુધી શાળાઓ બંધ રહેશે। ઉચ્ચતર માધ્યમિક શાળા ઓનલાઈન શરૂ રહેશે, એટલે કે જે રીતે કોરોનામાં સ્થિતિ હતી તેવી જ સ્થિતિ પાકિસ્તાનમાં સર્જાઈ છે। સરકારી વિભાગ માટે નવી વસ્તુ ખરીદવા પર રોક લગાવવામાં આવી છે। ખાસ કરીને સરકારમાં જે પણ વધુ રોક લાગી છે। અને મંત્રી સલાહકાર સરકારી અધિકારી વિદેશ પ્રવાસ નહીં કરે। ભિખારિસ્તાન વિદેશ પ્રવાસ કરતા હતા, ત્યારે હવે તે પણ નહીં કરે તેવી પણ માંગ થઈ છે। અને પેટ્રોલ બચાવવા માટે મિટિંગો ઓનલાઈન કરાશે। કંઈ પણ કરીને પેટ્રોલ બચાવો તે પ્રકારની સ્થિતિ પાકિસ્તાનમાં સર્જાઈ છે। ત્યારે ઓફિશિયલ ડિનર ઇફતાર પાર્ટી પર પણ રોક લાગી ગઈ છે। અને આ તમામ જે આખો ઘાટ ઘડાયો છે તે માત્ર ઈંધણ ન હોવાના કારણે થયો છે। સેમિનાર હોટલોની બદલે સરકારી જગ્યા પર થશે। સેમિનાર હોટલની જગ્યાએ હવે સરકારી જગ્યાઓ પર થશે, એટલે તે રીતે પણ પૈસા બચાવી શકાય।